ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અનુસાર ધોધમાર વરસાદ અને પવન ફૂંકાતા અનેક ઠેકાણે વૃક્ષો નમી પડવા અને ધરાશાયી થવાના બનાવો સામે આવ્યા છે। જેમાં નવી માર્કેટ પાસે એક ઝાડ પડતા ત્યાંથી પસાર થતા ફ્રૂટની લારીવાળો દબાઈ જતા તેને ઈજા થઈ હતી। ભરૂચ શહેરના કેટલાક વિસ્તારોમાં વૃક્ષો જમીનદોસ્ત થવાના કારણે વાહન વ્યવહારને અસર થવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ભરૂચ શહેરના સીફા વિસ્તારમાં મહાકાય વૃક્ષ વરસાદના કારણે મુખ્ય માર્ગ પર ધરાશાય થતા ત્યાંથી પસાર થતા એક ફ્રૂટની લારીવાળા પર પડતા સ્થાનિકોએ દોડી આવી સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યો હતો। ધરાશાય થયેલ ઝાડને જેસીબી વડે હટાવવાની કામગીરી કરવામાં આવતા એક તરફનો માર્ગ બંધ કરાયો હતો, જેથી ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી હતી। તો બીજી તરફ થામ ગામ નજીક મુખ્ય સ્ટેટ હાઈવે પર અને કંથારિયા ગામ નજીક પણ વૃક્ષો ઢળી પડતા લોકો માટે મુશ્કેલી ઊભી થઈ હતી। હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। ભરૂચ જિલ્લામાં મુશળધાર વરસાદના કારણે અનેક નાની મોટી દુર્ઘટનાઓ ઘટી છે, તો કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા।